અલ્યા હારું મંદિરે જાવ હે શું કરવાનું હવે તાપ લાગે હે કેવી રીતે જવું હું વિક્રમભાઈને ફોન કરો હવે મારો તહેવારે લુખ્ખો થઈ જાય રક્ષા હવે મંદિરે જગાભાઈ ફોન કરવો પડશે ફોન કરું જગાભાઈ હવે હલો જગાભાઈ એ તો મંદિરે જાવ આવો તમે આપણે પેડાઈ મોન્યા 2-3 કિલો જેવા પેડા કરીને આવો ને 2-4 જણા છોકરા લઈને આવે સર ખાઓ બધા ભેળા થાય આવો એમ હાલ તો આવો અરે મારી પદમાં ખરા બપોરે મેલીને તો જતી રી ના ફોન કોનો આવ્યો ભૈયાભાઈ નો આવ્યો છે હેલો ભૈયાભાઈ શું મંદિરે જાવ તું ખરા બપોરે તો ભૈયાભાઈ હું નહીં આવતો એવું હે પેડા કરવાના કેટલા 3-4 કિલો હા 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 હાર કોઈ લઈને આવગી એકલો જ આવું 3 જણા અરે 3 જણા આવે તો લઈને આવું એમ તો પછી હું એકલો આવું હું તો યાર પેડા મજા આવી જાય ખાવાની હું તો થાકીને ખાઉં એમ તો હું તો હું તો ખાઈ લઉં હા હું તમારે આવું ફોન કરું તમે એ હા હેડો ભાઈ કીધું તો પેડા ખાવાની મજા આવે હવે કીધું જો બધા પેડા આ બે બંદા મોબાઈલ ની ગેમો રમે એટલે એને પેડા ખાવા લઈને જવા પડે મારા હેડે તો પેડા ખાવા આવો મારા હાથે હેડે તો પેલા કાકાને કાકા કહો પેડા ખાવા એ કાકા હેડો પેડા ખાવા એટલે ભાઈ ત્યાં જવાનું મંદિરે મારે યાર બકરા સાથે નકર આવો છે યાર એવું છે હા બકરા સારા ના રહી એટલે યાર પેડા કરવાના હતા કે 4 કિલો ના કરતા હો લેડો તો આપી નહીં દેવા ના તમે જાતા હો હા નહીં આપણે હો હા હા અમે જઈને આવતા એ હા અલ્યા મને કંટાળો આવ્યો હજી આયા નહીં કે આવતી અલ્યા ત્રણ મૂર્ખા કયા આવી મને આ પેડા નામ લીધું એટલે જ આયા હે એમ તો મારે અઠાવી જમફળ ખવડાવવાનું હે આવો બેટા આવો તમારે મારે અઠાવી હા આવી ગયા જગોની આવો હા જગોભાઈ હા સાજી ભાઈ પેડા આપણે ચડાવવાના હે એટલે તમને ફોન કર્યો પણ આપણે પેડા બોક્સ તો બતાવો હા આમાંથી પેડા તેરા બાપ યાર છોડ કર ગયા તેરી માં હા કાળા ધોળા વાદળી પેડા ને હવે હું પેડા લાયા તો યાર હું નવો વાપરા કાળા ધોળા કાળા નહીં ચલાઈ પણ વાદળી તો પેડા જ નતા આવતા યાર ઈ તો હું નવા વાપરા આવી પેડા હું લાયા છી તમે લાયા હા તો અમે તો કોઈ ભાયા નહીં હેડો આપણે હું તમને બધાને ખવડાવશું પેડા હા તો પેલા મન જા અલા ના ઉભા રહો હું ચૌકે ના યાર ના હું હોમરા તમે હોમરા ના મન જા દો રે સારે તમે સાઈડ પર કેટલા વરી પેડા બદલે અલા તમે યાર કેટલા મરો તમે આ જગદીશભાઈ કેટલા મરી યાર તમે મને ભાજી નાખો પેડા પણ તમે અમાર એવું નહીં યાર પણ તમે મને પડતો કરો હા તમે યાર મારો દરવાજો તોડી નાખો આપણે મંદિરમાં બેહવાની છે હું ન ખાઈને ઈ પેટો દરવાજો તોડ્યો હે અલા યાર તમે તોડી નાખો કેવી રીતે કરતા હતા યાર ના યાર તમે હવે મને ભાજી યાર અમે કે ના પાડી તમે મને ભાજી નાખો દિયા ભાઈ યાર કેવી રીતે કરતા હતા એ ભાઈ કોઈ નહીં કઈ યાર કરતા હતા યાર આ તમે મારા ટોટા ભાગી નાખો તમાર પેન્ટ પર યાર ફાટેલા પહેરીને અમે શું કરે યાર તમારે એ તો ફાટેલા જ યાર અમાર તો હેડી છે યાર અલા ફાટેલી યાર ના પહેરા યાર મંદિરમાં આયા અમે તો બધે પહેરીને નાયા પણ નહીં યાર અમે નહીં લાયા યાર તમે પેડા ખવરાવે તમાર હા પેડા તમે ખવરાવે છે પેડા ખાવા તમને બોલાયા આ ભાઈ નેનો હે એટલે ઓને બે જ પેડા આલવાના અલગ ટાઈપ હું પેડા બનાવ્યો તો ઓને બે જ પેડા ખવરાવું તમે બી ખાવા એટલે ખાજો એને હું બે જ પેડા એને ખવડાવવા પડે અમને ખવડાવવા પડે ના ના યાર કોઈ ના થાય લઈને પૂરી જાય ચપ્પલો ગાડા પર નકા પેલા અંદર પૂજારી છે ને મહારાજ બોલ છે એવું હે હા અરે આપણો ગરીબ બેઠો હે એટલે પૈસા નહીં મારા પાસે ₹100 પડ્યા લાગે આલુ સારા લો ખાજો પીએ ને ના કરજો હા અને કોઈ જાતા ના જો પેલા ભરા જાતા તમે હેડો હેડો હું આવું મારા પાસે થોડું કોમ હે મને પૈસા
લે અમાર પેડા રાખજો લે એ શંકર ભોળે મારી ભૂલથી મને માફ કરજે. હું પેલાના ગરીબના પૈસા લઈને આવ્યો. હું પાછા આવી દઉં. તારા બેટા પડતા છે ને? ના ના આ તો હું ખાલી આમ હાથ જોડતો હતો એટલે ના ના યાર અમે તો કોઈ પડતા છે. ના ના આ તો તમારી ગલત ફહેમી છે. ના, ના. આ દેખો બોલો પેડા હા ખાવા. હા મંદિર તમે તો પેડા લાયા હતા, પેડા તો મંદિર માં દેખાતા નહીં. અમાર પેડા ખાવા પડશે. ઈ તો હું મજાક કરતો હતો. મારે ભાઈ આવું હતું કે મંદિરમાં કે તમને હું ખોલાઈને લાવતો હતો. તમે આવત ના મને એકલા ડર લાગતો. એવું હતું? હા. તો તમે હવે પેડા ખાવા નહીં લીધા? ના ના યાર પેડા તો હું લાયા જ નતા. તમે ગમે તે લાવજો. તમારે તો વિક્રમભાઈ જેવા ને જેવા દેખડા કંજૂસ તમે. ઈ વિક્રમભાઈ તો મારથી લુખો હે. ના ના એનથી જ તમે એક લુખા. દિવસ અમન લઈને અમન પણ આવું જ કર્યું છે એને. ના ના તમે કંજૂસો. નથી યાર કંજૂસ. તમે યાર પેડા લાયા નથી હરકે લાગુ તમને ખવડાવશો. હા યાર હું ખવડાવે તમે હાલથી કંજૂસાઈ કરી તો પછી હું ખવડાવવા મને. ના ના યાર હવે મારા પાસે એક જમફળ પડ્યું તમારે ખાવું હું તમને ખવડાવી દઉં. મારે અઠાળું એ જમફળ ખાવું હોય તો લો આ જમફળ હે ના આટલું. જમવા તો આવા નહીં ખાવું આઠું તો. તમારે ના ખાવું તો કોઈ નહીં, મને તો આલો, હું તો ખાઈ લઉં. અરે યાર તમે કેમ રીતે આ એને ખવડાવવાનું હતું યાર તમે અમે કેમ ભગવા વચમાંથી કપાઈને લાવી રહ્યા યાર સલમાન તો તમે યાર મારી ગેમ પાછી તમે ચાલુ કરી દો યાર. ના ભાઈ હું તો અમારે ખાઈ પેડા ખાવા પડશે. પેડા યાર અમારા અત્યારે હે જ નહીં તમે પછી કેવડાવશો તો તમારા જૂઠ ના બોલાય. જૂઠ બોલી લાવો અરે યાર મેં મને એકલા યાર બીક લાગતી એટલે હું તમે હાથે લઈને આવ્યો. અમારા જગદીશભાઈ આ હું કોમના અમાર પેડા લાવો તો તમે લેવા પેડા તમે યાર, આ મને બોલાય કે આવા લેવડો હવે તો જાતા રહો તો મારે હવે યાર મારા કાકો ભોગા પાડે આ તો પહોંચવાની જાય યાર. પચવા ગયો હા, મારે પચવા ઘર જવાનું ખેતરનો ટેપ થઈ જાવું ગયો. પડે તો હવે. મારે ખેતરમાં જાય તો સાત લઈને પાછું દૂધ ભરાવા હવે તો જાય. જૂઠું બોલી ના લાવવાનું. અરે યાર ખેતર શંકર ભગવાનના ચમત્કાર તો અડી ગયા. મને પણ પેલા વડામાં પૈસા તો મારા પાસે આવવા જ પડી. હાલ દુ નકર મારા આગળ વીથીએ ઘણું હવે આગળ ભિખારી થઈ ગયું. ચપ્પલ પહેરો પર આટલા હેડો. ચપ્પલ પહેરો. હેડો હવે. હા તમે જાતો હું આવું તરત હમણાં હાલ. તમે હેડો તમે. હા હેડો હું આવું તરત હો. હવે કાળો ભાઈ એટલે તમે આવો અમે હેડો હો. આપજો રા તમે. હા ભાઈ અમે પેલા 100 રૂપિયા આલ્યા હતા ભિખારીને બરોબર. એટલે પહેલા એ આવતે મોડું કર્યું ને જાતે મોડું કર્યું. હા મને એ લાગે એ શું પૈસા જ લેવા ઉભા રહે. હીરા તો ખૂબ ચોરી કરી તમને ખબર નહીં. મોબાઈલ ઈયનો ચોરીનો મને ચોર કાકો ના મને પાડ્યું ઈયન હાથે રહેવાનું. એટલી બધી ચોરી કરી. મને આ મને એવું જ લાગે હે. ખબર તો પડી ગઈ હતી આવો આપણને ના જાતે ના મારા કાકો ના પાડ્યું તોય મને લઈને ફરી. આવતે ને જાતે આટલી વાર કરી એટલે ખબર તો પડી ગઈ. ઉભા રહે હા. જાતે ઉભા રહે. હા, ભિખારી એટલે પાસે પૈસા જ લેવા ઉભા રહે. તમે 100 રૂપિયા આલ્યા કે એટલે એ દેવા શું કરે. આપણે હવે છું. એ તો એવું ઓટાસ મારે. હેડો આપણે તો હવે હેડો. હા હેડો આપણે ઈ આવે છે હેડો ઘરે. આપણે ઘરે બેઠા. હા હવે પેલા પહોંચી ગયા દરવાજે બહાર તો પહોંચી ગયા. આ શંકર ભગવાનનો પરસો પડ્યો પર માર કેટલી ચોરીઓ કરી પણ આજ મને હાર્યા એવા શંકા તો જતી રહી. આ છેડે કાળુભાઈ રહ્યા એટલે કોઈ ખર્ચી કરી. ના ના પેલા ઘોડાને પૈસા આલુ પર મારા ભગવાન દાડા એ મને માફ કરજે ભાઈ. મને માફ કરજે મારી ભૂલ થઈ ગઈ. લે આ તારા પૈસા આ મને તારી તો ભાઈ માફ કરજે.